નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએ પંપાળિયા ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા બે પીરિયડની અંદર આપણે નવમું ચેપ્ટર જે ચાલુ છે એની અંદર સામાજિક ધોરણભંગ એટલે શું, બાળ અપરાધ એટલે શું અને હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે છે યુવાનો માટેની ચર્ચા અને એ છે યુવા અજંપો. યુવા અજંપો એટલે શું, એના કારણો ક્યાં હશે, યુવાન કોને કહેવાય, એ અંગેની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવા જઈ રહ્યા છીએ. તો હું ફરી વિનંતી કરું છું કે મારી ચેનલને જો આજ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને બધા જ વિડીયો અને અન્ય કેટલીક ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મળતી માહિતી પણ આ ચેનલની અંદર અપલોડ કરતો રહ્યો છું અને એ માહિતી તમારા સુધી પહોંચતી રહે. એટલે સબસ્ક્રાઇબ કરી આઇકોન બેલ બટન દબાવી અને ઓલ ની અંદર સબમિટ કરો. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ નવમું ચેપ્ટર સમાજશાસ્ત્ર, સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. શરૂઆત કરીએ આપણે યુવા અજંપાથી. તો પહેલો જ મુદ્દો છે કે યુવા અજંપો એટલે શું. હવે મિત્રો તમે વિચાર કરો કે ભારત દેશની અંદર વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે સૌથી વધારે યુવાનો એ આપણા દેશની અંદર વસવાટ કરે છે અને સમાજના વિકાસની અંદર, રાષ્ટ્રના વિકાસની અંદર જો કોઈનો યોગ્ય ફાળો રહેલો હોય તો એ છે યુવાનો. અને યુવાનોની કેટલીક લાગણીઓ હોય છે, કેટલીક માગણીઓ હોય છે, એ કેટલીક અભિવ્યક્તિઓ હોય છે અને જો એને યોગ્ય ઉકેલ ન મળવામાં આવે, સમાજ તરફથી, રાષ્ટ્ર તરફથી, કુટુંબ તરફથી એને સાચી દિશાની અંદર જો યોગ્ય માર્ગદર્શન ન આપવામાં આવે તો આ યુવાનો છે એ યુવા અજંપા તરફ વળે છે અને એમાંના કેટલાક કારણો, એના પરિણામો એને આપણે આ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો યુવા અજંપો એટલે શું, એટલે કે ભારત દેશ એ યુવાઓનો દેશ છે. વિશ્વની અંદર સૌથી વધારે યુવાનો એ ભારતની અંદર વસવાટ કરે છે અને આપણે એ કીધું છે કે 65% કરતા વધારે યુવાનો એ ભારત દેશની અંદર વસવાટ કરે છે. 65% યુવાનો ભારત દેશની અંદર જ્યારે વસવાટ કરતા હોય તો મિત્રો તમે વિચાર કરી શકો છો કે આ 135 કરોડની વસ્તીમાંથી 65% તો આપણા દેશની અંદર યુવાનો છે. જો આ યુવાનોને યોગ્ય દિશા સૂચન આપવામાં આવે, સમાજના, રાષ્ટ્ર તરફથી, સરકાર તરફથી, કુટુંબ તરફથી, શૈક્ષણિક સંસ્થાઓ તરફથી, ધાર્મિક સંસ્થાઓ તરફથી, તો આ દેશના યુવાનો છે એ વિશ્વની ફલક ઉપર આપણા ભારત દેશનું નામ રોશન કરી શકે એવી શક્તિ છે આપણામાં. પણ આપણે ભારત દેશની અંદર કઈ કેવી ઘટનાઓ બની રહી છે, કઈ કેટલા ક્યાંક રાજકારણ છે, ક્યાંક ભ્રષ્ટાચાર છે, ક્યાંક રોજગારીના પ્રશ્નો છે, ક્યાંક ગરીબીના પ્રશ્નો છે, ક્યાંક બેકારીના પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નો સામે યુવાનો છે એ આખરે હતાશા, નિરાશા અને જે આશાવાદ હોય છે એમાંથી નિરાશાવાદ તરફ એ જતા રહે છે અને એટલા માટે સમાજની અંદર યુવા અજંપાનું એક પરિણામ અને એક સ્થિતિ એ જ્યારે ઊભી થતી હોય ત્યારે એ ભારત દેશના યુવાનો નાસીપાસ થઈ જાય છે. કારણ કે એને જે જ્ઞાન મળવું જોઈએ, જે દિશા મળવી જોઈએ એ દિશા એને મળતી નથી મિત્રો, અને ત્યારે યુવા અજંપાની સ્થિતિ પેદા થાય છે. તો આ ભારત દેશની અંદર 65% યુવાનો છે એ યુવાન શક્તિ છે જે દેશની, એ કંઈક કરી શકવાની ભાવના. આપણે સ્વામી વિવેકાનંદ હોય અને આ સિવાયના કેટલા લોક સાહિત્યકારોની અંદર પણ એને કે પછી આપણા ઝવેરચંદ મેઘાણી હોય, એને યુવાનો વિશે ઘણી બધી વાત કરી છે. અને સ્વામી વિવેકાનંદની જ્યારે વાત આવે ત્યારે એ યુવાનો અંગે જ એને ઘણું બધું કર્યું છે. તો એ યુવાનોની અંદર એટલી શક્તિ છે, એટલી તાકાત છે કે જે રાષ્ટ્રના વિકાસની અંદર પોતાનો ફાળો આપી શકે. પણ કઈક પરિબળો એવા મિત્રો બની રહ્યા છે કે જેને કારણે આજે આ યુવા અજંપા જેવી સ્થિતિ એ નિર્માણ થઈ છે. તો હવે આપણે વાત કરીએ યુવાન એટલે શું, યુવાન કોને કહેવાય. આપણે સ્વાભાવિક આ બધાને ખ્યાલ હોય છે કે યુવાન એટલે શું, કે જે પણ 15 થી 35 વર્ષના વ્યક્તિઓને યુવાન શબ્દ કહેવામાં આવે છે. સામાજિક અર્થ આપણે કાઢીએ તો 15 વર્ષથી લઈ અને 35 વર્ષના વ્યક્તિ એવા છે કે જેને આપણે જૈવિક રીતે યુવાન શબ્દથી એને ઓળખવામાં આવે છે. આ શારીરિક ફેરફારો છે, જૈવિક ફેરફારો છે અને એટલા માટે એને 15 થી 35 વર્ષના વ્યક્તિઓને યુવાન કહ્યા છે. એની કેટલીક વ્યાખ્યા એવી છે. એમાંની પહેલી વ્યાખ્યા છે ભૂપેન્દ્ર બ્રહ્મ ભટ્ટે કોલેજના યુવાનો અંગેના લક્ષણો દર્શાવ્યા કે યુવાન કેવા હોય એને એક અભ્યાસ કર્યો છે કોલેજના યુવાનો.
અને મિત્રો કોલેજ કરતા યુવાનો એટલે સ્વાભાવિક છે કે એની ઉંમર છે એ 18 વર્ષથી ઉપરના હોય. 18 થી 25 વર્ષના ગાળાની અંદર આ કોલેજ કક્ષાનો કાળ આવે છે અને એ દરમિયાન યુવાનોના લક્ષણો કેવા હોય છે એને એક સરસ મજાના એક માધ્યમથી એક ભૂપેન્દ્ર બ્રહ્મ ભટ્ટે આપણે કોલેજના યુવાનોનો અભ્યાસ કર્યો છે કે કેવા હોય કે યુવાન એટલે શબ્દ સહ આપણે વ્યાખ્યાની જોઈએ અને લક્ષણો જોઈએ. યુવાન એટલે થનગનતા, આદર્શવાદી, જલ્દી ગુસ્સે થનારા, જલ્દી ભૂલી જનારા, વધુ કાર્યરત, બોલકા, ઉત્સાહી, તોછડા, હિંસક તથા શક્તિશાળી હોય છે. જો મિત્રો આની અંદર ઘણી બધી વાત કરી, બોલકા હોય, તોછડા હોય, હિંસક હોય, જલ્દીથી ગુસ્સે થનારા હોય, જલ્દીથી ભૂલી જનારા હોય, સાથે હિંસક શક્તિશાળી હોય છે. તેઓ ખૂબ જ ઝડપથી પ્રેમ સંબંધો, ઉષ્માભર્યા પ્રેમ સંબંધો બાંધે છે અને એ જ પ્રેમ સંબંધો ઝડપથી તોડી નાખે છે. એટલી ઝડપથી આ પ્રેમ સંબંધો તોડી નાખે છે, કારણ કે આને જ યુવાન કહેવામાં આવે છે. તાત્કાલિક લાગણી અંદર આવી જાય અને તાત્કાલિક પાસે લાગણી ભૂલી પણ જાય. જલ્દી ગુસ્સે થનારા, જલ્દી શાંત થનારા, ભૂલી જનારા, તોછડા, બોલકા, ઉષ્માભર્યા પ્રેમ સંબંધો બાંધનારા, સાથે આશાવાદથી માંડીને નિરાશાવાદી દ્રષ્ટિકોણ ધરાવનારા હોય છે. કઈક વાત આવે એટલે ઘણી બધા દિવા સ્વપ્નની અંદર આશવા માંડે, શેખ સલીની જેમ સ્વપ્નની અંદર આશવા માંડે અને આશાવાદથી માંડીને નિરાશાવાદી દ્રષ્ટિકોણ હોય છે. સાથે કોઈ નવી ટેકનોલોજી આવે, અહીં વાત કરી છે કે નવી ટેકનોલોજીને અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ ધરાવનારા, કોઈ પણ નવી ટેકનોલોજી, દાખલા કે આપણે મોબાઈલની ટેકનોલોજી, કોઈ નવો સોફ્ટવેર મોબાઈલની અંદર આવ્યો તો એ યુવાનોને એ સોફ્ટવેર ખોલી એની અંદર શું હશે, આ એપ્લિકેશન કઈ રીતે કામ કરતી હશે, નવું નવું જાણવાનો અને રસ લેવાની અભિવ્યક્તિ ધરાવતા હોય છે. સાથે અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ, કોઈ પણ વસ્તુ અજાણી આવે, કોઈ વ્યક્તિ આવે, સ્થિતિ આવે, વસ્તુ આવે, માધ્યમ આવે તો એની અંદર રસ લેવાની વૃત્તિ ધરાવનારા યુવાનો એ હોય છે. આ એ યુવાના લક્ષણો ભૂપેન્દ્ર બ્રહ્મ ભટ્ટે આપ્યા છે. મિત્રો તમે આ લક્ષણો પરથી ખ્યાલ આવ્યો કે કેવા યુવાનો હોય છે. અને યુવાનો વિશે તો ઘણી બધી ચર્ચાઓ એ આપણા સાહિત્યકારોની અંદર કીધી છે, આપણા કવિઓએ કીધી છે, આપણા લેખકોએ કીધી છે, સમાજશાસ્ત્રીઓએ કીધી છે, સાયકોલોજિસ્ટ મનોવૈજ્ઞાનિકોએ કીધી છે કે યુવાન એટલે શું, કે આ થનગનતા, તોછડા, હિંસક, શક્તિશાળી, ખૂબ જ ઝડપથી પ્રેમ સંબંધો બાંધનારા, એટલી ઝડપથી તોડી નાખનારા, આશાવાદીથી નિરાશાવાદી સુધીના વ્યક્તિઓને આપણે યુવાન તરીકે ઓળખવા. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે મિત્રો કે યુવાન એટલે શું, આને યુવાન કહેવામાં આવે છે. હવે આપણે એ વાત કરીએ યુવાઝમ એટલે શું. યુવાઝમ એટલે શું? મિત્રો જ્યારે કોઈ યુવક એક સપનું જુએ છે અને એ સપનું જ્યારે એને પૂર્ણ નથી થતું ત્યારે તાત્કાલિક એ યુવા અજંપાની સ્થિતિની અંદર મુકાઈ જાય છે. પરંતુ એ સમસ્યાનો ઉકેલ નથી. સમસ્યાનો ઉકેલ ક્યારે શક્ય બને કે યુવાઓ સપના જુઓ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક, મિસાઇલ મેન તરીકે જેને ઓળખવામાં આવે છે, એણે એક સરસ મજાનું વાક્ય લખ્યું કે યુવાનો તમે સપના જુઓ. કારણ કે સપનું જુઓ એ દરેક યુવાનોની એક ખાસિયત હોય છે અને સપના જુઓ, પરંતુ એ સપના પૂરા જ થાય એ જરૂરી નથી. દરેક સપના પૂરા થતા નથી અને એ સપના જ્યારે પૂરા નથી થતા ત્યારે યુવાનો છે અજંપાની સ્થિતિની અંદર મુકાઈ જાય છે. પરંતુ આ વસ્તુ ન થવી જોઈએ એટલા માટે સમાજ, રાષ્ટ્ર, શિક્ષણ, ધર્મ આવી સંસ્થાઓ એને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. તો યુવા અજંપો એટલે શું કે જ્યારે કોઈ પણ પ્રકારનો અસંતોષ થાય, યાદ રાખજો મિત્રો, કોઈ પણ પ્રકારના અસંતોષને આપણે યુવા અજંપા તરફ ઢાળી દઈએ છીએ. પણ તો અસંતોષ તો થવાનો. દરેક પરિસ્થિતિ કાયમ માટે એક સરખી હોતી નથી. દાખલા તરીકે એ કહ્યું કે 12મા ધોરણની અંદર તમે વિદ્યાર્થી સારી મહેનત કરી છે પરંતુ તમારા ધાર્યા પ્રમાણેનું પરિણામ નથી મળ્યું અને તમને અસંતોષ થયો એટલે નાસીપાસ થઈ જવાનું નહીં. એમાંથી આશાવાદ જન્મે છે. પણ મોટાભાગના યુવાનો આ વસ્તુથી પ્રેરાય છે અને એને આપણે અસંતોષ એવા શબ્દથી ઓળખીએ. લાગણી, માગણી અને અસંતોષની અભિવ્યક્તિ. લાગણી, માગણી અને અસંતોષની જ્યારે અભિવ્યક્તિ થાય છે ને ત્યારે યુવાઓ છે નાસીપાસ થઈ જાય, ત્યારે યુવા અજંપાની પરિસ્થિતિ નિર્માણ પામે છે. આ વાત કરી છે કે કોઈ લાગણીની અંદર જે વ્યક્તિની લાગણી હોય અને લાગણી તૂટે છે
માગણી જે સંતોષ, કોઈ બાળક છે કે કોઈ યુવાન છે એ પોતાના મમ્મી પપ્પા પાસે કોઈ માગણી કરે કે ભાઈ ચાલો મને આ મોબાઈલ લેવો છે અથવા લેપટોપ લેવું છે, અને જેની માગણીને ઠુકરાવી દેવામાં આવે, મમ્મી પપ્પા તરફથી એની માગણી ઠુકરાવી દેવામાં આવે છે, ત્યારે વ્યક્તિ નાસીપાસ થઈ જાય અને યુવા અજંપાની અંદર ધકેલાઈ જાય છે. મિત્રો, અદાલત ચેપ્ટરની અંદર સામાજિક ધોરણભંગ માટેના કારણોની અંદર જોયું આપણે કે કેટલા બધા બાળકો તો સુસાઇડ નામના પુસ્તકમાં એમની દરખામે લખ્યું છે કે વ્યક્તિના આપઘાત પાછળ આવા કેટલાક કારણો પર જવાબદાર બનતા હોય છે, અને એ બાળક નાસીપાસ થઈને સુસાઇડ કરી જાય છે. પણ આ સમાજને માટે નુકસાનકારક છે, સમાજની અંદર આ વસ્તુ ન થવી જોઈએ, એટલા માટે એ એમિલ દરખામે ધ સુસાઇડ નામના પુસ્તકની અંદર આના વિગતવાર ઉલ્લેખો એ કરેલા છે. વાત કરી છે લાગણી, માગણી અને અસંતોષની અભિવ્યક્તિ જ્યારે જન્મે ત્યારે યુવા અજંપો થાય છે. યુવાન છે એક અણુશક્તિ સાથે સંખ્યા છે. યુવાઓ છે દેશના અણુશક્તિ, અણુબોમ્બ છે. હવે અણુબોમ્બની કલ્પના તમે કરો કે શું કરી શકે. એક જ અણુબોમ્બ જો કોઈ શહેરની અંદર નાખવામાં આવે તો શું થાય છે? તબાહી મચી જાય. યુવાઓ છે અણુશક્તિ છે. જો એને યોગ્ય દિશાની અંદર વાળવામાં આવે તો રાષ્ટ્રનું નિર્માણ થાય, અને યોગ્ય દિશા સૂચન ન આપવામાં આવે તો રાષ્ટ્રનો વિનાશ થાય છે. અને જે દેશની અંદર મિત્રો સમાજમાં ધોરણો તોડવાવાળા વ્યક્તિઓ વધે છે, ત્યારે રાષ્ટ્રના નિર્માણની જગ્યાએ રાષ્ટ્રના વિનાશ તરફ વળે છે. અપરાધ, છેડતી, બળાત્કાર, ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસે દિવસે જે સમાજની અંદર વધતી જાય છે, ત્યાં રાષ્ટ્રનો વિનાશ અવશ્ય થાય છે. એટલે આ અણુશક્તિ સાથે યુવાઓને સંકળાયા છે. તો આ વાત થઈ યુવા અજંપાની. હવે આપણે જોઈએ છે યુવા અજંપા માટેના કારણો. મિત્રો, ત્રણ મુખ્ય કારણોની અંદર વિભાજિત કર્યા છે. એક સામાજિક કારણ, શૈક્ષણિક કારણ અને જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ. તો આપણે પહેલા વાત કરીએ સામાજિક કારણ. હવે સામાજિક કારણની અંદર પહેલા આપણે જોઈએ છે કુટુંબ. યુવા અજંપા માટેનું જો કોઈ અગત્યનું પરિબળ હોય, કોઈ માધ્યમ હોય તો એ છે કુટુંબ. કુટુંબની અંદર બાળકનો જે ઉછેર થાય છે એની અંદર જો ખામીભર્યું વાતાવરણ મળે તો એ બાળક છે પહેલેથી જો બાળકને એના મૂલ્ય અને જે કોઈ પણ માપદંડો છે, જે સંસ્કારો છે એ યોગ્ય દિશાની અંદર આપવામાં ન આવે તો બાળક છે એ યુવા અજંપા તરફ ધકેલાઈ જાય છે. કુટુંબની અંદર પણ પતિ પત્નીના ઝઘડાઓ, ભગ્ન કુટુંબ, છૂટાછેડા આવી કેટલી બધી બાબતો જવાબદાર છે. અને મિત્રો, આજના ભૌતિકવાદી સમાજની અંદર આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈ માતા અને પિતા બંને નોકરી કરતા હોય, વ્યવસાય કરતા હોય તો બાળકનો જે ઉછેર થવો જોઈએ છે, એને જે યોગ્ય જ્ઞાન મળવું જોઈએ છે એ યોગ્ય જ્ઞાન એને મળતું નથી. એટલે કે એને જે સંસ્કાર છે એનું સિંચન થવું જોઈએ એ મોટાભાગનો સમય એ મમ્મી પપ્પા એનાથી દૂર રહે છે બાળક. એટલે એવા તરફ કુટુંબની અંદર પણ બાળકો છે એ યુવા અજંપાની અંદર ધકેલાઈ જાય છે. બીજું એક કારણ એ પણ તમને કીધું કે ભારત દેશની અંદર સંયુક્ત કુટુંબો છે તૂટતા જાય છે. એની જગ્યાએ વિભક્ત કુટુંબો આવ્યા છે. તો વિભક્ત કુટુંબની અંદર બાળકનો જે ઉછેર થવો જોઈએ એ ઉછેર એટલો થતો નથી. અને એટલા માટે કે જે બાળકને જે સંયુક્ત કુટુંબની અંદર બાળક છે એના દાદા છે, દાદી છે, કાકા છે, કાકી છે કે મોટા ભાઈઓ છે, એની સાથે બાળક એક પછી ક્યારે સમય પસાર થાય છે એનું કંઈ ખબર જ નથી રહેતી, અને એ રીતે એનો વિકાસ થતો જાય છે. તો કુટુંબ એ સમાજની અંદર યુવા અજંપા માટે એક અગત્યનું માધ્યમ બને છે. બીજી બાબત છે મૂલ્ય સંઘર્ષ. સમાજની અંદર વ્યક્તિને યોગ્ય મૂલ્યો જળવાઈ રહે, એ મૂલ્યનું માર્ગદર્શન કુટુંબમાંથી મળતું રહે, એટલા માટે મૂલ્ય સંઘર્ષ. પણ આજના સમયની અંદર એવું થયું છે કે મૂલ્યો જે આપણા માપદંડો અને મૂલ્યો છે એ આપણે ભૂલતા જઈએ છીએ. આપણા પેઢી દર પેઢી જે સંસ્કારો હતા એ સંસ્કારોનું સિંચન કરવાની અંદર કુટુંબ પણ ક્યાંક નબળું પડ્યું છે, અને એ મૂલ્યો જ્યારે તૂટતા જાય છે મિત્રો ત્યારે એ મૂલ્ય સંઘર્ષ સર્જાય છે, અને બાળકને જે યોગ્ય મૂલ્ય મળવા જોઈએ એ નથી મળતા, અને એને કારણે કુટુંબની અંદર સંઘર્ષ થાય. માતા પિતાની આજ્ઞાનું પાલન નહીં કરનારા, સંસ્કૃતિનું જતન નહીં કરનારા, સમાજના રીતિ રિવાજોના જે મૂલ્યો હતા એ મૂલ્યો તૂટતા જાય છે, ખ્યાલ નથી હોતો, અને એવા સંજોગોમાં એ મૂલ્ય સંઘર્ષ પણ યુવા અજંપા તરફ મહત્વનું પરિબળ બને છે. એના પછી આવે છે ત્રીજું, બદલાયેલા ધ્યેયો, હેતુ. આજે વ્યક્તિનો હેતુ બદલાયો છે. યુવાનોને તાત્કાલિક પરિણામ જોઈએ છે. જે મહેનત કરી છે અને એને યોગ્ય ફળ મળે એમ નહીં, તાત્કાલિક પરિણામ જોઈએ છે. એટલે યુવાનોના જે ધ્યેયો છે, લક્ષ્ય છે, હેતુઓ છે એ બદલાના છે કે ચાલો ભાઈ આ અભ્યાસક્રમ કર્યો છે,
આપણે આટલા વર્ષ ડિગ્રી મેળવી છે તો આપણે નોકરી મળવી જ જોઈએ, આવો ખ્યાલ જ્યારે યુવાનોની અંદર મગજની અંદર બેસી જાય છે ત્યારે એના જે ધ્યેયો છે આજે બદલાના છે. સંતોષ આપણે અહીંયા અસંતોષ, જે સંતોષને બદલે અસંતોષ ઉભો થયો છે એટલે વ્યક્તિના ધ્યેયો બદલાવાથી પણ અજંપો ઉભો થાય છે. ચોથી બાબત, પેઢી વચ્ચેનું અંતર. વિચાર કરો તમે કે બે પેઢી વચ્ચે લગભગ 20 વર્ષનું અંતર હોય, બે પેઢી વચ્ચેનું 20 વર્ષનું અંતર, તો જે યુવાનો છે અથવા વડીલો છે એ પરિવર્તનને સ્વીકારવામાં આનાકાની કરે છે, એટલે કે ઝડપથી પરિવર્તન સ્વીકારી લેતા નથી. પણ યુવાનો છે ઝડપથી પેઢી વચ્ચેનું જે અંતર છે એ ઝડપથી પરિવર્તન સ્વીકારે છે. ક્રાંતિકારી વિચારો હોય, આથી મા-બાપ અને સંતાનો વચ્ચેના સંબંધોમાં પરિવર્તન આવશે અને સંઘર્ષ થશે અને એને કારણે કેટલીક વાર છે એ યુવા અજંપા તરફ ધકેલાય. એટલે પેઢી વચ્ચેનું અંતર પણ મિત્રો આ રીતે જવાબદાર છે. એક પેઢી એવું વિચારતું હોય કે ચાલો ભાઈ કોઈ ફેશન આવી છે અને યુવાનો ફેશન અપનાવે, પણ તેના વડીલો છે એને ના પાડે. દાખલા તરીકે આંતરજ્ઞાતીય લગ્ન. યુવાન છે અને પ્રેમ સંબંધોની વાત કરી, ઉષ્મા ભર્યા પ્રેમ સંબંધો તાત્કાલિક બાંધે છે અને એ લાગણી અંદર આવી જાય ફિલ્મની સ્ટોરી જોઈને અને કોઈ વ્યક્તિના પ્રેમમાં પડે છે અને એ વ્યક્તિ એ જ્યારે એ લગ્ન કરવાની વાત તરફ જાય છે, જ્ઞાતિ અલગ હોય, ધર્મ અલગ હોય અને પરિવાર સાથે પેઢીનું અંતર જ્યારે વાત આવે છે ત્યારે એને મમ્મી પપ્પા કે એના જ્ઞાતિના સભ્યોને ના પાડે છે અને યુવાન છે હતાશ થઈ જાય છે. આ પેઢી વચ્ચેનો અંતર. ક્રાંતિકારી વિચાર છે, ઓલા સ્થિર વિચાર છે, સ્થિર ગંભીર છે, એટલે બે પેઢી વચ્ચેનું અંતર પણ એ યુવા અજંપા તરફ ખાસ મહત્વનું પરિબળ ભજવે છે. આગળ હવે પછી આપણે વાત કરીએ શૈક્ષણિક કારણ. મિત્રો શિક્ષણ મોટે ભાગે તો યુવા અજંપા એટલે શું કે શૈક્ષણિક કારણ સાથે સંકળાયેલા લોકોને જ આપણે યુવા અજંપા તરીકે કેટલાક સમાજશાસ્ત્રીઓ ઓળખાય છે. પરંતુ શિક્ષણ એક એવું માધ્યમ છે કે જે યુવા અજંપા પાછળ અગત્યનું કામ કરે છે. એમાં મુખ્ય બે કાર્યો કરે છે. એક યુવાનોને શિક્ષણ આપવું અને બીજું છે સામાજિકરણ કરવું. યુવાનોને શિક્ષણ આપવું એટલે કે મોટા ભાગનો સમય યુવાનોનો એ શિક્ષણ પાછળ જતો હોય છે અને એ શિક્ષણ કેવું આપવું કે જેને યોગ્ય દિશા સૂચન, નહીં કે 12મા ધોરણની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 60 ની સંખ્યા ક્લાસમાં હોય તો 60 વિદ્યાર્થીઓને નોકરી મળશે જ એ કોઈ ખાતરી નથી, કોઈની ગેરંટી નથી. એટલે પહેલેથી જ આપણે શિક્ષકોએ એ રીતનું શિક્ષણ આપવું જોઈએ કે ભાઈ માત્ર નોકરીલક્ષી હેતુ એ શિક્ષણ નથી, સ્કિલ ડેવલપમેન્ટ એ અગત્યનું છે. શિક્ષણ મેળવનાર વ્યક્તિ નોકરી જ મેળવે એ જરૂર નથી. કોઈ ઘણા બધા ક્ષેત્રો એવા છે કે મિત્રો એની અંદર તમે જઈ શકો. એટલે યુવા અજંપાનું અગત્યનું કારણ છે યુવાનોને શિક્ષણ આપવું, એમાંથી બહાર કાઢવું, યુવા અજંપામાંથી બહાર એને યોગ્ય દિશા સૂચન મળી રહે કે ભાઈ આ શિક્ષણ મેળવવાનો હેતુ એ માત્ર નોકરી જ મેળવવી નથી. સમાજના ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જેની અંદર તમે સારું પરફોર્મન્સ આપી શકો, સ્કિલ ડેવલપમેન્ટ તમે કરી શકો અને તમારું પરફોર્મન્સ સારું બતાવી અને તમે યોગ્ય સેટલમેન્ટ થઈ શકો, યોગ્ય જોબ તમે મેળવી શકો. એટલે શિક્ષણ આપવું એ યુવાનોનું અજંપામાંથી બહાર કાઢે. બીજી વાત છે સામાજિકરણ કરવું. સ્કૂલની અંદર અભ્યાસક્રમની સાથે સાથે સંસ્કારોનું સિંચન પણ થાય છે. આપણા રાષ્ટ્રીય તહેવારો, આપણા રાષ્ટ્રીય પર્વો કે આપણી ભારત દેશની સંસ્કૃતિ, આપણા કુટુંબના નીતિ વિષયક નિર્ણયો, નીતિ વિષયક મૂલ્યો, સમાજના ધારાધોરણો, પર્યાવરણ, સમાજ રક્ષણ, આ કેટલા બધા દિવસો આપણે એક વર્ષની અંદર 365 દિવસની અંદરથી શૈક્ષણિક કેલેન્ડરની અંદર આપણે જોયું તો કેટલા બધા દિવસો આપણે ઉજવીએ છીએ. માત્ર આપણે ભણીએ છીએ નહીં, તો ઘણા બધા દિવસો જે આપણે સરકાર તરફથી જે એનું આયોજન થતું હોય છે એ સામાજિકરણનું કાર્ય છે. વિશ્વ પર્યાવરણ દિવસની વાત હોય, વિશ્વ વસ્તી દિવસની વાત હોય, કન્ઝ્યુમર ક્લબની વાત હોય, ગ્રાહક સુરક્ષાની વાત હોય, તો આ બધાની અંદર વિશ્વ યોગ દિવસની વાત હોય તો એની અંદર આપણું સામાજિકરણ થાય છે. આપણા જે મૂલ્યો ભૂલી ગયા છે ને, આપણે વાત કરીએ મૂલ્ય સંઘર્ષ, આપણા જે આદર્શવાદી મૂલ્યો ભૂલી જઈએ છે ને એ મૂલ્યો ન ભૂલાય એટલા માટે શિક્ષણ સંસ્થા સામાજિકરણનું કાર્ય પણ સાથે સાથે કરે છે. નહીં કે માત્ર વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી પુસ્તકલક્ષી જ્ઞાન આપે છે. શિક્ષણ સંસ્થાઓ ઘણું બધું આપે છે, એમાં સામાજિકરણ કરવાનું કાર્ય પણ શિક્ષણ સંસ્થાઓ કરે છે. આગળ હવે આવે છે જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ. મિત્રો અહીંયા વાત કરીએ છીએ બાળકમાંથી કિશોર 3 અવસ્થાઓ છે: કિશોરાવસ્થા, યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા. આ 3 અવસ્થામાંથી આપણે પસાર થઈએ છીએ. તો બાળક અવસ્થા જ્યારે બાલ્ય અવસ્થા હોય અને કિશોર અવસ્થામાંથી જ્યારે યુવા અવસ્થાની અંદર
વ્યક્તિના શારીરિક ફેરફારો ઘણા બધા થાય છે અને આ શારીરિક, જેને આપણે સાયકોલોજીની ભાષાની અંદર તરુણાવસ્થા શબ્દ બોલવામાં આવે છે, અને તરુણાવસ્થાની અંદર જો બાળકને યોગ્ય જ્ઞાન આપવામાં ન આવે ને તો અહીંયા વાત કરી છે કે પેઢી વચ્ચેનું અંતર, જે બે પેઢી વચ્ચેનું અંતર જે જાય છે એને યોગ્ય દિશા સૂચન, કેટલીક બધી જિજ્ઞાસાઓ આ યુવાનો અંદર જે શારીરિક ફેરફાર થાય છે તે જાણવાની જિજ્ઞાસાઓ છે, જે જ્ઞાન કુટુંબ નથી આપી શકતું, પરંતુ સમૂહડિયા જૂથમાંથી પણ આ વસ્તુ મળે છે અને કુટુંબને પણ કેટલું જ્ઞાન એ બાળકોને કે યુવાનોને આપવું જોઈએ, પણ ત્યારે આપણે એને નિયંત્રણમાં રાખવામાં આવે, અથવા તો જે પ્રશ્ન આપણને પૂછે છે બાળક કે યુવાન, તો એ પ્રશ્ન આપણે જાણીએ છીએ ટાળીએ છીએ, અને મિત્રો એ ટાળીએ છે ને ત્યારે જ એ પ્રશ્ન એના મગજની અંદર દબાયેલો રહે છે અને એનું યોગ્ય સામાજિકરણ થતું નથી, કારણ કે એક વૃત્તિ હોય છે જિજ્ઞાસા, નવી વ્યાખ્યા અંદર કીધું છે કે અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ, શારીરિક ફેરફાર થાય છે શરીરના, ઘણી બધી વસ્તુઓ જાણવાની કોશિશ કરતા હોય છે યુવાનો, પણ જો એને યોગ્ય દિશા સૂચન ન મળે તો એ મિત્રો એ કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે જાણવા સમજવાની જિજ્ઞાસા એનામાં વધારે હોય છે, અને જો એ સમાજ અને રાષ્ટ્ર અને કુટુંબ આની અંદર ઊણા ઉતરે તો યુવાનો છે એ અજંપાની અંદર એમ કહે છે કેટલીક વાર એટલે કુટુંબ તરફથી જો યોગ્ય માર્ગદર્શનનો અભાવ હોય તો પણ સમાજની અંદર યુવાની અંદર અજંપાની સ્થિતિ છે એનું નિર્માણ થાય છે, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો કે બાળક આપણને ઘણા બધા પ્રશ્ન પૂછે છે મિત્રો, ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે જેને આપણે જાહેરની અંદર ચર્ચા નથી કરી શકતા, તો એને બાળકને આપણે યોગ્ય સમજાવવું જોઈએ કે ભાઈ આ વસ્તુ આ છે, ઘણીવાર એ સેક્સ અંગેના વિચારો છે એ બાળકને આવતો હોય યુવાવસ્થાની અંદર, તો એને યોગ્ય દિશા સૂચન જો આપવામાં, અને સરકાર તો એ સેક્સ એજ્યુકેશન પણ અભ્યાસક્રમની અંદર દાખલ કરવું એવો એક મુદ્દો એ સરકારની અંદર ચર્ચા ચાલી રહી છે કે સેક્સ એજ્યુકેશન પણ એ અભ્યાસક્રમની અંદર દાખલ કરવામાં આવે, જેથી કરીને આવા યુવાનોને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન અભ્યાસક્રમમાંથી મળે. કેટલીક બાબતો કુટુંબની મર્યાદા આવી જતી હોય છે કે નથી કહી શકતા, પણ એને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ, અને તો જ એના અભાવમાંથી કુટુંબનું જે યોગ્ય માર્ગદર્શન મળી રહે તો યુવા અજંપામાંથી એ બહાર નીકળી જાય છે. બીજી વસ્તુ કેટલીક માંગણી માટે પ્રબળ રજૂઆત કરતા હોય યુવાનો. આજે આપણે જોઈએ કે શિક્ષણ સંસ્થાની અંદર 3G કે 4G ના જે જમાનાની અંદર યુવાનો છે સ્માર્ટ મોબાઈલની અંદર 3G 4G અને ટેકનોલોજીથી એક ખાસ જિજ્ઞાસાની વધારે હોય છે, કેટલું બધું જ્ઞાન જે શિક્ષકો નથી જાણતા એનાથી વધારે તમે જાણતા હશો મિત્રો, અમારા કરતા વધારે જ્ઞાન તમારે મોબાઈલ ટેકનોલોજીની અંદર હોય, લેપટોપની અંદર હોય, સ્માર્ટ ક્લાસ હવે ચોક અને ડસ્ટર થી ભણાવતા શિક્ષકો એ વિદ્યાર્થીઓને નથી ગમતા. શું કામ? કારણ કે નવી નવી ટેકનોલોજી આ વ્યાખ્યાન કીધું છે કે નવી ટેકનોલોજીની જાણનાર, નવી વસ્તુની અંદર રસ લેનાર, કોઈ પણ અજાણ્યા વસ્તુની અંદર એટલે સ્માર્ટફોનનો જ્યારે આ તમને અભ્યાસ કરવામાં આવે તો એનાથી ઘણું બધું જ્ઞાન પણ તમે પ્રાપ્ત કરો, અને એક જિજ્ઞાસા હોય છે, કંઈક નવું જ્ઞાન એ મેળવવાની એ હંમેશા તત્પરતા એ યુવાનોની અંદર હોય છે. એટલે આ વાત એ કીધી છે કે એની પ્રબળ રજૂઆત હોય 3G 4G ના જમાનાની અંદર. હવે જે આપણે જે શિક્ષણ આપીએ છીએ એ કદાચ વિદ્યાર્થીને ન પણ ગમે તો ત્યારે એ યુવાનો છે એને નવી રજૂઆત, નવી માંગણીઓ એનું હોય છે. બીજી વાત કે સમાજની અંદર જ્યારે વડીલો એને ટોકવામાં આવે છે, રોકવામાં આવે છે, એ ત્યારે પોતે કહે છે કે અમે દરેક ક્ષેત્રની અંદર અમે સક્ષમ થઈ જશું, અમે આશાવાદી છીએ, નિરાશાવાદી નથી. અને આ રીતે મિત્રો એ યુવા અજંપામાંથી એ વ્યક્તિઓ એ યોગ્ય જો માર્ગદર્શન આપવામાં આવે તો એ સમાજના એક સારા શ્રેષ્ઠ નાગરિક એ બને છે. તો આટલી વાત થઈ મિત્રો જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણની અંદર એક મુદ્દો એ પણ કહી દઉં તમને કે જો બાળકને યોગ્ય માર્ગદર્શન આપવામાં ન આવે તો સાયકોલોજીકલ ઇફેક્ટ એની ઉપર થાય. કેટલીક બાબતોની ચોખવટ કરવી એ પણ જરૂરી છે. કુટુંબ દ્વારા બાળકને જ અને યુવાનોને ચોખવટ કરી આપે તો એ પ્રશ્ન એના માટે મૂંઝાયેલો ન રહે. વ્યક્તિત્વના લક્ષણોની અંદર જોઈએ કે કેટલાક અંતર્મુખી વ્યક્તિત્વ હોય અને કેટલાક બહિર્મુખી વ્યક્તિત્વ હોય, એના માટે પણ એક કારણો જવાબદાર બનતા હશે કે કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, સોશિયલ મીડિયા આ બધા પરિબળો એના માટે જવાબદાર બનતા હોય છે. તો આ રીતે આપણે યુવા અજંપો એમાંથી દૂર કરી શકાય છે અને યુવા અજંપા માટેના કારણો પણ લખતા રહેલા છે. તો મિત્રો યુવા અજંપો એટલે શું, યુવાન કોને કહેવાય, યુવા અજંપા માટેના કારણો, આટલી ચર્ચાઓ પછી હવે તમને સ્પષ્ટ સમજાઈ ગયો છે કે યુવાન કોને કહેવાય, એના કારણો ક્યાં છે, અને આપણે પણ એક યુવાન જ છીએ બરોબર. તો એ યુવાન તરીકે આપણે શું કરવું જોઈએ
લેક્ચરની અંદરથી આપણે મળ્યું છે. હવે જ્યારે આપણે નવો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા એટલે કે જે આપણો નેક્સ્ટ જે ટોપિક આવશે એના અંગે આપણે અગાઉના જે મુદ્દાઓ છે એની પણ ચર્ચા કરી અને નેક્સ્ટ પીરિયડ જ્યારે આપણે શરૂ કરશું ત્યારે નવા ચેપ્ટરથી આપણે એની શરૂઆત કરીશું. આભાર, ધન્યવાદ.